નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25ના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એ હવે ટૂંક જ સમયમાં પૂર્ણ થવાની છે। લાસ્ટ 7 દિવસ જ બાકી રહ્યા છે। જેમને સ્કોલરશિપ નથી આવી એમને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હજુ સુધી બધા વિદ્યાર્થીઓ ફોર્મ ફિલ કર્યા નથી, તો મે બી હજુ એમની સ્કોલરશિપ જમા નહીં થાય એમ બધા મેનલી ફોર્મ ફિલ થઈ જશે અને લાસ્ટ ડેટ જતી રહેશે। ત્યારબાદ જનરલી આ જે સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થવાની શરૂ થઈ જશે। જો તમારું બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હશે અને પ્રોપરલી તમારું બેંક એકાઉન્ટ ચાલુ હશે તો ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ જે છે અથવા સ્કોલરશિપ જે છે એ જમા થઈ જશે। તો જોઈએ કે તમને કેટલી સ્કોલરશિપ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને 100% સ્કોલરશિપ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નથી આપવામાં આવતી, તો કયા પોર્શનમાં કેટલી સ્કોલરશિપ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને કેમ અડધી સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશે ચર્ચા કરી લઈએ અને એની સાથે સાથે લાસ્ટ ડેટ વિશે પણ ચર્ચા કરી અને ફોર્મ કઈ રીતે ફિલ કરવું એના રિગાર્ડિંગ પણ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો। અને એની સાથે સાથે અમુક વિદ્યાર્થીઓને કંઈ ક્વેરીઝ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, અથવા કંઈ સ્ટેટસનો મિનિંગ ખબર ના પડતી હોય તો પણ કોમેન્ટમાં જરૂર જણાવો। ચોક્કસપણે આપણે એના રિગાર્ડિંગ પણ અલગથી વિડીયો બનાવીશું। શરૂ કરીએ આજનો આ વિડીયો, જેની અંદર આપણે ચર્ચા કરીશું કે લાસ્ટ ડેટ કઈ રહેશે અને તમારે કઈ ઇસ્યુ આવી રહ્યા છે, તો એના રિગાર્ડિંગ પણ ટૂંકમાં જ આપણે ચર્ચા કરી લઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। Filling post-matric scholarship form on Digital Gujarat portal for academic year 2024-25 is open for ST students. ST ની સાથે સાથે જે છે આ સ્કોલરશિપના ફોર્મ SC અને OBC માટે પણ રીઓપન થઈ ગયા હતા અને આની લાસ્ટ ડેટ છે એ 20/12/2024 છે। અને બહુ બધા વિદ્યાર્થીઓનો લાસ્ટમાં ક્વેશ્ચન આવે છે કે સર્વર ડાઉન છે, જે વેબસાઇટ છે એ ઓપન નથી થતી, તો એનો મતલબ એ છે કે બહુ બધા વિદ્યાર્થીઓ એકસાથે આના પર ટ્રાય કરી રહ્યા છે વેબસાઇટ પર, તેના લીધે સર્વર ડાઉન આવી રહ્યું છે, તો એના લીધે એ પ્રોબ્લેમ આવી શકે છે। તો જેટલું બને એટલું ઝડપથી આ ફોર્મ જે છે એ ફિલ કરો, જેથી તમારું ફોર્મ જે છે એ સબમિટ થઈ જાય અને તમને ચોક્કસપણે સ્કોલરશિપ મળી રહે। અને બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એ ભૂલ કરે છે કે પેન્ડિંગ ફોર સબમિટ આવો તમને કોઈ ઓપ્શન જોવા મળતો હોય, મીન્સ તમારું હજુ ફોર્મ સબમિટ જ નથી થયું, તમારે એને સબમિટ કરવાનું રહેશે, ત્યારબાદ જ તમારું ફોર્મ સબમિટ થશે અને કોલેજ જોડે જશે અને ત્યારબાદ તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને આની અંદર સબમિટ કર્યા બાદ તમારે બધા જ ડોક્યુમેન્ટ જે છે એ કોલેજમાં સબમિટ કરવાના રહેશે। અને જો આની અંદર તારીખની અંદર કોઈ પણ ચેન્જીસ કરવામાં આવશે તો ચોક્કસપણે એના રિગાર્ડિંગ પણ વિડીયો જે છે એ ચેનલમાં બનાવીને મૂકીશું। એની સાથે સાથે જે છે એ કે કયા સ્ટેટસનું શું મિનિંગ થાય, જેમ કે અપ્રુવડ બાય ઓથોરિટી છે તો કેટલા ટાઈમમાં સ્કોલરશિપ આવી જશે, એના પછી છે કે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, સબમિટેડ ટુ પ્રિન્સિપલ, તો આ બધાનો શું મિનિંગ થાય છે। ત્યારબાદ બહુ બધા વિદ્યાર્થીઓને ક્વેરી બાય ઓથોરિટી આવું પણ લખેલું આવે છે, એનો શું મિનિંગ થાય છે એનો વિડીયો ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે। અને જો તમારે ફરીથી આના રિગાર્ડિંગ કોઈ પણ ઇસ્યુ અલગથી આવી રહ્યો અને એના રિગાર્ડિંગ વિડીયો જોતો તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, જેથી એના રિગાર્ડિંગ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી, જેથી તમને જે છે એ બધી જ ક્વેરી સોલ્વ થઈ જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।